આજના સંઘ શિક્ષા વર્ગ એના સમારોહ નિમિત્ત ઉપસ્થિત મંચ ઉપર ઉપસ્થિત છે આપણા કાર્યકર્તાઓના આમંત્રણને માન આપીને ઉપસ્થિત શ્રી નારણભાઈ, સમયની વ્યસ્તતા તો બધાની પાસે હોય છે, દોડધામ પણ ખૂબ છે, પરંતુ અંદરની કોઈ લાગણી હશે એમને ખેંચી લાવી હશે અને એમને જે શબ્દોમાં જે પ્રગટ કરી છે એ ભાવના આપણે હૃદયથી જોઈ પણ શકીએ છીએ. એવા શ્રી નારાયણભાઈ, માનનીય સર્વાધિકારી મહેન્દ્રભાઈ, વર્ગકાર એવા શ્રી ઇન્દ્રવદનભાઈ, સજ્જન શક્તિ બહુ મોટી ઉપસ્થિત છે. સ્વયંસેવક તથા બંધુ ભગીની સૌને હું હૃદયપૂર્વક પ્રણામ કરું છું. સંઘ શિક્ષા વર્ગનો આજે આ અવસર છે, લાભો છે ઘણા લોકો માટે. અહીંયા ઉપસ્થિત છે એમાંથી ઘણા લોકો વર્ષોથી આવે જ છે, દર વર્ષે આ કાર્યક્રમ નિહાળે છે, જોવે છે અને બેઠા છીએ એમાંથી ઘણા લોકોએ વર્ગ કર્યા પણ છે, આમાંથી પ્રક્રિયામાંથી નીકળ્યા પણ છે. આ વર્ગનું સમાપન છે. આજે એક બીજો દિવસ મહત્વનો છે. વર્ગનું સમાપન તો છે જ, પરંતુ સાથે સાથે આજથી 300 વર્ષ પૂર્વે મહારાષ્ટ્રના એક નાના એવા ગામડાઓમાં નાની એવી દીકરીએ જન્મ લીધો અને કહેવાય છે કે પુત્રના લક્ષણ પરિણામમાંથી. એવી દીકરી પોતાના ગામના એક મંદિરમાં સંસ્કારથી મહાદેવજીને ભેટ અર્પણ કરવા માટે નિયમિત જાય છે. ત્યાંથી એક રાજા પસાર થાય છે, રાજાની નજર તે પડે છે અને આ દીકરીને અમારા ઘરની સભ્ય બનાવી છે. પરિવારની એક સામાન્ય ઘર પરિવારની અને એક રાજ્ય વહીવટ કરનારા લોકોની સંમતિથી નાની એવી અહલ્યા એ રાણી બને છે. રાણી બનીને ઇન્દોર આવે છે, માલવામાં આવે છે. રાણીમાંથી મહારાણી અને આજે જે પણ ઉન્નત મસ્તકથી જેની ધ્વજા ફરકી છે એવા અનેક મંદિરો, કાશીથી માંડીને કન્યાકુમારી સુધીના અનેક ઘાટ એ જે સુશોભિત થાય છે, દેશે એને સન્માન આપ્યું. દેવી અહલ્યાબાઈ, પુણ્ય શ્લોકા અહલ્યાબાઈ. એવા અહલ્યાબાઈને 300 વર્ષ પહેલા આજે જન્મ લીધો. આજે એમનો દિવસ છે. આજે એટલે પવિત્ર દિવસ પણ છે. આ વર્ગ માહિતી જાણકારી જેમ આપી 15 દિવસથી ચાલે છે. 15 દિવસથી આ વર્ગમાં અભ્યાસ થાય છે. અગાઉના લોકોને માહિતી પણ છે. આ સંઘ શિક્ષા વર્ગ પ્રથમ વર્ષના નામે ઓળખાતો હતો, હવે કેવલ સંઘ શિક્ષા વર્ગ નામ રહ્યું છે. પહેલા 20 દિવસનો વર્ગ હતો, હવે 15 દિવસનો થયો છે. નવી નવી વ્યવસ્થાઓ સંઘમાં પણ પરિવર્તન આવે છે. ચડ્ડીમાંથી હવે પેન્ટ આવી ગયું. એવા ઘણા બધા પરિવર્તનો સંઘમાં પણ આવ્યા છે. એમ સંઘ શિક્ષા વર્ગમાં પણ એક પરિવર્તન આવ્યું છે. એવા 15 દિવસના વર્ગમાં શિક્ષાર્થીઓએ જે
તપસ્યા કરી છે, સાધના કરી છે, એ કોઈ પોતા માટે નથી કરી. આ સમય દરમિયાન અનેક પરિવારના લોકો આનંદ મનાવે છે, પર્યટન, પ્રવાસ, જો ગરમી ન થાય એવા સ્થાનો ઉપર દિવસો વિતાવે છે. અહીંયા બેઠેલા સામે અનેક લોકો એવા છે, સામાન્ય ઘરથી માંડીને સંપન્ન લોકો છે. અહીંની કડી ધૂપમાં સવારે ઉઠીને રાત્રિ મોડે સુધી તપસ્યા કરી છે, શારીરિક અભ્યાસ કરે છે. હમણાં જોયું આપણે બધા લોકોએ પ્રાત્યક્ષિક, દંડ, નિયુદ્ધ અને એક સંઘની છાપ બની ગઈ છે, લાઠીવાળા આરએસએસ ક્યાં ચલાવી નથી હજી સુધી, પણ દુનિયાના ડર છે. આપણે જોયું છે શસ્ત્ર ક્યારેય હાથથી નથી. શસ્ત્ર ચલાવવા માટે મન જોઈએ, માનસિકતા જોઈએ. અહીંયા કરાટે, લાઠી એ કોઈએ શસ્ત્ર લઈને કોઈને ઉગામવા માટે શીખવી છે એવું નથી, પરંતુ સદૈવ સજ્જતા. અગર દેશની સુરક્ષા આવશ્યક છે તો સદૈવ સજ્જતા જોઈએ. આ સજ્જતાના પાઠ છે. સુરક્ષાની માનસિકતા અહીંયા શીખે છે. બૌદ્ધિક કાર્યક્રમો થાય છે, અહીંયા ગીત શીખે છે, ભાવ જાગે છે. અહીંયા સાંભળે છે, બેસીને એક એક વિષય સાંભળે છે, ચર્ચા કરે છે, દેશભરમાં શું ચાલે છે, દુનિયામાં શું ચાલે છે, એની એક એક વિષયોની છણાવટ કરે છે. એમાંથી એનો વિચાર પાકો થાય છે. આપણે શબ્દ નાખીએ છીએ અને સ્વયંસેવકનો વિચાર પાકો થાય છે, અને એ વિચાર શક્તિ એના જીવનને બદલી નાખે છે. જીવનના બદલ માટે એક વિચાર પણ મહત્વનો છે. વિચારથી ભટકેલા લોકો સમાજનું કેટલું નુકસાન કર્યું છે એના હજારો ઉદાહરણો છે. અહીંયા રોજ સેવાના પાઠ શીખે છે. કેવલ સેવા નથી શીખ્યો, સેવા તો કેવલ ભાવ છે, પરંતુ સેવાથી મનુષ્યની સંવેદના જાગે છે, વેદના ઉપર આઘાત કરે છે, એટલે એને સેવા શીખવાડે છે. 15 દિવસ સુધી શારીરિક, બૌદ્ધિક, માનસિક, વૈચારિક એની ભૂમિકા બને અને એમાં સેવાનો ભાવ, સંવેદનાનો ભાવ એનો જોડાય. મનુષ્ય માટે અગર સંવેદના નહીં રાખે, જીવ માત્ર માટે અગર સંવેદના ગુમાવી બેસશે તો શું થાય છે? પૃથ્વીની હાલત જોઈ છે આપણે. એક સંત એક ગામમાં પધાર્યા. અહીંયા સંતો બેઠા છે, ખૂબ લોકોને સારું એવું માર્ગદર્શન કરે છે, દિશા આપે છે. સંપન્ન વર્ગના એક પરિવારોમાં એ ગયા. એમને તો ભિક્ષા પર્યાપ્ત છે, સંતને જોઈએ શું બીજો. પરિવારમાં બેઠા, પરિવારનો પરિચય ચાલતો હતો. સંતની નજર એક યુવાન ઉપર પડી. બાજુમાં બોલાવ્યા. ઘરમાં જે પણ પાત્ર છે એમાં મારા માટે ખાલી પાણી ભરેલા મૂકી.
પાણી પીવું છે. યુવાન ઘરમાં ગયો, પાણી લઈને પરત આવ્યો, પાત્ર હાથમાં હતું, લઈને આમ સામે ગુરુજીની સામે એને ધર્યું. જે ગુરુએ પાણી માગ્યું હતું એ યુવાનને ના પાડી, પાણી પાછું મૂકી દે. ઘરનું બીજું જે સદસ્ય હતું એને કીધું એ પાણી લે, પાણી પીધું. અંતે તો સંતો છે. એને પૂછ્યું કે મારા હાથનું પાણી કેમ? એને કીધું કે તારા હાથ એટલા કોમળ છે, એટલા નાજુક છે, જીવનમાં કોઈની સેવા કરી છે કોઈ દિવસ? યુવાન છે, તડ ને ફળ, સીધો જવાબ આપે, સંપન્ન યુવાન. મેં મારી જિંદગીમાં ક્યારે મારા માતા પિતાને પાણી પાડ્યું નહીં. આ તો સંત તમે આવ્યા છો એટલે બરાબર છે. સંતે કીધું બસ, જે હાથ સમાજને માટે, સેવા માટે, વેદના માટે ઉઠે નહીં એવા હાથનું અમારાથી ગ્રહણ ના થાય. કહેવાનો મતલબ છે સેવા વિહીન મનુષ્ય, સંવેદના વિહીન મનુષ્ય, એના જીવનમાં મનુષ્યત્વ કહેવા માટે ઠીક છે. તો અહીંયા એવા પ્રકારના સેવાના પાઠ શીખવે છે. પરંતુ આ બધું કરવા માટે એમની નજરની સામે એક પ્રેરણા છે. એક પ્રેરણા ને હજારો પ્રેરણા છે. પરંતુ કોના આધાર પર કામ કરીએ છીએ? આટલું બધું એક સાથે બધા લોકો કરે છે, કેમ કરે છે? દુનિયાને તો લાગે છે ચમત્કાર છે, RSS ચમત્કાર, સંઘ ચમત્કાર છે, જે કે થઈ જાય છે. 1925માં નહોતું થતું, 1947માં થોડું થતું હતું, 75માં સમાજે થોડું સાથે રહીને કર્યું. આજે સમાજ એવું કે સંઘ કે થાય છે, તેની પાછળ પ્રેરણા શું? તો એક શિક્ષકના અવાજ ઉપર બધા ઊભા થઈ જાય છે, એક અવાજ ઉપર બેસી જાય છે. કારણ કે કોઈ ચમત્કાર નથી. સંગે શક્તિ કલવ્ય, એનાથી બીજો કોઈ ચમત્કાર નથી. સંગઠન શક્તિ છે, આ પાવર સંગઠન. ક્યારે કલ્પના પણ કરીએ કે હિન્દુ આટલો સંગઠિત થઈ શકે, હિન્દુ એક રસ્તા ઉપર ચાલી શકે, એક માર્ગ ઉપર હિન્દુ ચાલી શકે? અવસ્થા નહોતી. એક સંઘની જ્યારે સ્થાપના કરી ડોક્ટર હેડગેવાર, કેશવ બોલેરાવ હેડગેવાર, એમને પરિસ્થિતિ જોઈ છે, હિન્દુઓની એ વખતની પરિસ્થિતિ જોઈ છે. 4 હિન્દુઓ એકત્રિત ન થાય હિન્દુના નામે. અમને તમે ગમે તો કહો પણ હિન્દુ ના કહેશો. આઈ એમ એક્સિડેન્ટલી બાય હિન્દુ એવું કહેનારા એ વખતે. જન્મે અમે ભલે ગમે તે હિન્દુ હોઈએ. આવી સુર એ વખતે હિન્દુઓના બોલાતા. આજે સ્વામી વિવેકાનંદે જે શબ્દો કહ્યા હતા વિદેશની ધરતી ઉપર, ગર્વ છે કહો હમ હિન્દુ. આજે હિન્દુના નામે હજારો લાખો લોકો એકત્રિત થઈ શકે છે. આ સંગઠનની તાકાત છે અને આ ચમત્કાર છે સંઘનો. પરંતુ ચમત્કાર કરવા પાછળ ડોક્ટર હેડગેવારે પોતાનું જીવન ખર્ચી નાખ્યું છે.
રાજકીય આધાર એમની સાથે હતો એ વખતે. ડોક્ટર હતા, નામાંકિત હતા, અનેક મોટા લોકો સાથે એમનું નેતૃત્વ સાથે એમનો સંબંધ હતો. પરંતુ નાગપુરના એક સામાન્ય ભૂમિ ઉપર એક મેદાનમાં 25-30 યુવાનોની સાથે રમતા રમતા એક શાખા શરૂ કરી અને હિન્દુ સંગઠનનો પ્રારંભ કર્યો. સમાજની સામે જ્યારે આવ્યા ત્યારે કોઈકે કીધું, કોણ કહે છે આ હિન્દુની વાત? ત્યારે ડોક્ટર હેડગેવારે ગર્જનાથી કીધું હતું, હું ડોક્ટર કેશવ બલિરામ હેડગેવાર કહું છું, હું હિન્દુ છું, આ હિન્દુ રાષ્ટ્ર છે. આ ગર્જના સંઘની શક્તિ છે, આ ચમત્કારની તાકાત આ છે. ડોક્ટર હેડગેવારે પ્રેરણા આપી છે, સંગઠનની પ્રેરણા આપી છે, એના ઉપર ચાલે છે. સ્વયંસેવક બિલકુલ આમામ નથી થતો, ચલિત નથી થતો, એ જ માર્ગે ચાલે છે. તો સંઘની આ તાકાતના પરિચય દેશ દુનિયાનો તો છે જ. તો જેને પોતાનું સર્વસ્વ હોમી દીધું હોય એવી પ્રેરણાને લઈને ચાલનારા હજારો લાખો સ્વયંસેવકો એ આ સંઘને ચલાવે છે. આજે આપણે બધા જોઈએ છીએ, ખૂબ લોકોને લાગે છે વર્તમાન પૂજનીય સરસંઘ ચાલક મોહનજી ભાગવત આજે જ્યારે બોલે છે તો લોકોને આજે સત્યતા દેખાય છે. કેમ દેખાય છે? સત્ય વાત કરે છે એટલે સત્યતા દેખાય છે. એ સ્વયંસેવકોની તાકાત એના આધાર ઉપર બોલે છે. અને જે બોલે છે એ આજે બધું થઈ રહ્યું છે. વર્તમાન સ્થિતિ જુઓ, એવી નિર્માણ થઈ રહી છે. ક્યારે કોઈએ કલ્પના કરી હતી 25 વર્ષ પહેલા, 50 વર્ષ પહેલા આ નજરની સામે, આ શરીરની સામે ભગવાન રામ લલ્લા બિરાજશે ને હું એના દર્શન કરીને ધન્ય થઈશ. આજે સ્વપ્ન સાકાર છે. એ જ અવધપુરીમાં, એ અયોધ્યામાં, એ જ જગ્યા ઉપર ભગવાન રામ લલ્લા બિરાજે છે. પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. પરિસ્થિતિએ મોડ લીધો છે. આ વર્તમાન ભારત છે. વર્તમાન ભારતની તાકાત છે. આ હિન્દુત્વની તાકાત છે. આર્થિક શક્તિમાં આંકડાઓમાં તો આપણે ના પડીએ, તમને બધાને વધારે ખબર પડે મારા કરતા. હવે આ દેશથી હવે આગળ નીકળી ગયો, હવે આ દેશથી હવે આગળ નીકળી ગયો. એક સમયે શું કહેવાતું ભારત માટે, અને ભારત માટે હવે વિશ્વભરમાં સૂર બદલાઈ ગયા છે. આ વર્તમાન ભારત એ આર્થિક શક્તિ હોય, એ સામાજિક શક્તિ હોય, કોઈ પણ શક્તિમાં હવે ભારત સૌથી આગળ નીકળી રહ્યું છે. આ ભારત નથી કહેતો, દુનિયા સ્વીકારે છે. છેલ્લે આપણે બધા લોકોએ સ્થિતિ જોઈ છે, ભારતની ભૂમિકા શોધી છે. યુદ્ધની પરિસ્થિતિ આવી ગઈ, સામ સામે મંડાણ થઈ ગયા છે. ખૂબ વર્ષોથી આંખો તરસતી હતી, જોવાનું ક્યારે મળ્યું નતું. વર્ષોથી આ પેઢીએ જોયું, સાહસ જોયું, શૌર્ય જોયું, ગૌરવ જોયું. આ જ પેઢીએ ભારતનો વૈભવ જોયો છે. ક્યારે નહીં સાંભળેલા શસ્ત્રોના નામ આજે નજરની સામે દેખાઈ રહ્યા છે. અને ખાલી દેખાય છે એવું નહીં, એ કારગત પણ છે.
દુનિયા આજે વિમાસણમાં છે, ચિંતામાં છે. પરંતુ જેમ કીધું, લાઠી ચલાવવા માટે કેવલ લાઠી ચાલતી નથી, એની પાસે મજબૂત મનોબળ જોઈએ છે, એક વિચાર જોઈએ છે, એક હિંમત જોઈએ છે. એ શૌર્ય, એ હિંમત કોને બતાવ્યું? આજે બે ચિત્રો દેખાય છે આપણને, ટીવીમાં દેખાય છે, છાપામાં દેખાય છે. વીરતાપૂર્વક લડ્યા છે. જેટલી હિંમતથી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ લડ્યા હશે, જેટલી વીરતાથી અહલ્યાબાઈ લડ્યા હશે, જેટલી વીરતાથી એ વખતે નારી શક્તિએ સંઘર્ષ કર્યો હશે, એનાથી ઓછો આજની નારી યોદ્ધાઓએ ઓછો સંઘર્ષ નથી કર્યો. હમણાં હું જોતો હતો બધામાં અલગ અલગ પ્રકારના છાપાઓમાં ફોટા આવે છે. દેશભરમાં કોઈ જિલ્લા કેન્દ્રમાં 100, 200, 500, 1000, 2000 બહેનો સલામી આપી રહ્યા છે. ઓપરેશન સિંદૂરને સફળ કરનારી મહિલાઓને આજે એને પ્રણામ કરી રહ્યા છે, વંદન કરી રહ્યા છે. નારી યોદ્ધા સોફિયા કુરેશી, રૂબિકા સિંઘ એને પ્રણામ કરી રહ્યા છે. એક વખતે વિમર્શ હતો, શબ્દ શું બોલાય છે ભારતમાં? નારી તો અબળા છે. અબળા શું કરી શકે? નારી અબળા નથી. ક્યારેક શબ્દોના નામ સાંભળ્યા હોય તો ખબર પડે. નારી અબક્કા છે, નારી અહલ્યા છે, લડી શકે છે, એનામાં તાકાત છે, શૌર્ય છે. નારીની અગર પૂજા થાય તો એ લડી શકે છે, સંભાળી શકે છે, મોરચા સંભાળી શકે છે. જે અબક્કાનું હું નામ દઉં છું, દક્ષિણ ભારતમાં, કર્ણાટકમાં પશ્ચિમ દરિયા કિનારે તુલુનાડુ નામનું એક સામ્રાજ્ય, એના ઉપર પોર્ટુગીઝોનો એ વખતે 500 વર્ષ પહેલા સાહસથી લડી, અપ્રતિમ શૌર્ય. એવી અબક્કાને પ્રણામ. આજે 500 વર્ષ પહેલા એ સામ્રાજ્યને ખંડિત થતું બચાવ્યું. અખંડ ભારતમાં પોતાનો પરિચય આપનાર એવા મહારાણી અબક્કા, એમને પણ પ્રણામ છે. અહલ્યાબાઈના તો યાદ છે. તો આપણે તો વિમર્શ શું બને છે અને શું વિમર્શ બનાવવાનો છે? તો આજની ભારત છે, આ ભારતની ભૂમિકા છે. હિન્દુ અગર સબળ બની જાય, હિન્દુ અગર સક્ષમ થઈ જાય છે, એક વાર મનમાં ઠાની લે વિશ્વની કોઈ તાકાત નથી. ક્યારેક ક્યારેક આપણા મનમાં આવી જાય છે, પરંતુ એને મને મજબૂત બનાવવાની. તો શક્તિશાળી હિન્દુ સમાજ, શક્તિશાળી ભારત, એને બધા પૂજે છે. બલહીનો કો નહીં પૂજતા, બલવાનો કો વિશ્વ પૂજતા. વિશ્વને અગર પૂછવું હશે ભારતને, તો શક્તિશાળી બનવું પડશે. પહેલું તો શરત આ છે. શક્તિશાળી બની રહ્યા છીએ, શક્તિનું અસર દેખાઈ રહી છે, પરંતુ એના માટે ઘરે બેઠા નહીં ચાલે. થોડી શક્તિ સજ્જનોએ બતાવવી પડશે. ક્યારેક ક્યારેક આપણામાં શબ્દ એક આવે છે, સજ્જનોની નિષ્ક્રિયતાના કારણે સમાજ માર ખાઈ રહ્યો છે. પરંતુ હવે એવું નથી. હવે સજ્જનો સક્રિય થઈ રહ્યા છે. આ વર્ષે સંઘે દેશભરમાં સજ્જન શક્તિના એકત્રીકરણ મિલનો કર્યા. હું ઘણા મિલનોમાં જઈ આવ્યો, અલગ અલગ, ડીસા, કર્ણાવતી, સુરત, ભરૂચ. તો ખૂબ મોટી સજ્જન શક્તિ, ડોક્ટર્સ, એડવોકેટ, અધ્યાપક,
નારાયણભાઈ જેવા અનેક લોકો સેવાભાવી છે. સંતગણ આજે સમાજના સાથે આવી રહ્યા છે, સમાજનો હાથ પકડીને એને ઉઠાવી રહ્યા છે, સમાજને દિશા આપી રહ્યા છે. તો સજ્જન શક્તિ પણ આજે અનેક સ્થાનો ઉપર પોતાનું પ્રગટીકરણ કરી રહી છે. હમણાં હું એક ગામમાં ગયો હતો, ઘણા સમયથી મારો ગામનો સંબંધો છે. દાહોદ જિલ્લાનું માંડવી ગામ ક્યારેક જોવા જેવું છે. દાહોદ એટલે પાણીથી પ્રશ્ન, પરંતુ એ ગામ આજે પણ કોઈનું સ્થળાંતર નથી, માઇગ્રેશન નથી. એ લોકો ગામમાંથી સ્થળાંતર શું કામ કરે? અહીંથી વધારે આવક મળે તો બરાબર છે. એ ગામના લોકો ગામમાં રહેશે, કારણ કે એ ગામમાં સજ્જન શક્તિએ કરેલા પ્રયાસો, સંઘે તો કેવલ પહેલ કરી છે. એ ગામમાં ગાયત્રી પરિવાર છે, સદગુરુ ફાઉન્ડેશન છે, ગામના સજ્જન શક્તિ છે, મળીને એ ગામને આદર્શ ગામ બનાવી છે. એ ગામમાં પાણી પણ છે, ખેતી પણ છે, દરેક પ્રકારના ઉદ્યોગો છે. આદર્શ ગામ. આવા અનેક ધામો બનાવવા તરફ અનેક લોકોના પ્રયાસો થઈ રહ્યા છે. ખૂબ લોકો પ્રયત્ન કરી રહ્યા. સજ્જન શક્તિ ધીરે ધીરે લાગી રહી છે. ત્યાર સુધીના કીધેલા બિંદુઓમાં આપણે બધા લોકો એક ધ્યાન રાખવા જેવી બાબત છે. શક્તિ ગમે તેટલી શ્રેષ્ઠ હોય એની પણ એક મર્યાદા છે. રાવણની શક્તિનો આપણે ક્યારેય ઉપયોગ નથી કર્યો, કંસની શક્તિને આપણે ક્યારેય પ્રણામ નથી કર્યા. આપણે હંમેશા સજ્જન શક્તિનો સમાજ માટે શ્રેષ્ઠ ઉપયોગ છે એને પ્રણામ કર્યા છે. યુદ્ધ થયું, યુદ્ધનો અવસર આવ્યો, લોકોને લાગ્યો, અંદરથી આશા જાગી, હવે કંઈક થશે, હવે કંઈક થશે, અને એટલામાં આવી ગયું સીઝ ફાયર. કેટલાય લોકોના મનમાં આમ થઈ ગયું. રામાયણ મહાભારતના ઉદાહરણો જોવા પડશે. ભગવાન શ્રી રામ શક્તિશાળી હતા, સબળ હતા, એને ખબર હતી બધી જ વિજેતા જ છીએ આપણે, છતાં અંતિમ સમય સુધી શાંતિ વાર્તા માટે મોકલ્યા. કૃષ્ણ ગમે તેટલા શક્તિશાળી હતા, આપણે ભગવાન માનીએ છીએ, શાંતિ વાર્તાનો એક પણ અવસરે ચૂક્યા નથી. શાંતિ આપણું જીવન મૂલ્ય છે, પ્રેમ આપણું જીવન મૂલ્ય છે, સમાજ માટેનો સહયોગ એ આપણું જીવન મૂલ્ય છે, પ્રમાણિકતા આપણું જીવન મૂલ્ય છે. આ આપણે ભૂલવાનું નથી, આ ભારતની દેન છે. તો જીવન મૂલ્યોને ચૂકીને ભારત વિજેતા થાય એ કોઈને મંજૂર ના થાય. દુનિયાને શીખવવાનું છે. દુનિયામાં આપણે વિશ્વમાં શ્રેષ્ઠ બનવા માટે તો દુનિયાના બધા દેશોએ હોડ માની છે. આપણે વિશ્વના ગુરુ બનવું છે, આપણે એને માર્ગદર્શન આપવું છે દુનિયાને. તો જીવન મૂલ્યોને દૂર કરીને આપણે કશું ના કરી શકીએ. જીવન મૂલ્યોને સાથે રાખતા રાખતા આ બધા જ પ્રકારની શક્તિનો ઉપયોગ, સમાજનો ઉપયોગ એ આપણે કરીએ છીએ. આપણામાં બદલ લાવવો પડશે, જીવવું હશે તો. આજકાલ ગરમી, સવારે બધા લોકો ચિંતામાં હતા, આજે શું થશે સાંજે, પરંતુ સારું છે, ભગવાનની કૃપા. વાદળ સાફ છે, પરંતુ ભર ઉનાળામાં પણ ચોમાસાનો અનુભવ થઈ રહ્યો છે. પર્યાવરણ કંઈક તો કરવટ બદલી રહ્યું છે. તો વૃક્ષ આચ્છાદિત પૃથ્વી, ધરતી એનો કોઈ વિકલ્પ નથી.
હવે કરવું જ પડશે. મનુષ્ય માત્ર એનું નિર્માણ કરવું પડશે. પાણી કીધું મહેન્દ્રભાઈ જલનું કામ કરે છે, કેટલા બધા કામો કરે છે, જોવે છે નજરની સામે. જળસ્તર નીચે જઈ રહ્યા છે. પાણીનું નિર્માણ આપણે ના કરી શકીએ, ભગવાનનું કામ છે, સૃષ્ટિ નિયંતાનું કામ છે. પાણી બચાવી તો શકીએ. વ્યવહારિકતા જીવનમાં લાવવી એનું નામ છે સજ્જનાઈ. એ તો કરવું જ પડે છે દરેક. સંઘર્ષોમાંથી બહાર નીકળવું પડશે, શાંતિમય વાતાવરણ બનાવવું પડશે. સામાન્ય વાત માટે આજે પણ સામાન્ય ગ્રામીણ ક્ષેત્રમાં, શહેરી ક્ષેત્રમાં સંઘર્ષો. નરસિંહ મહેતાને યાદ કરીએ, શેના માટે જીવન જીવ્યા? તો એ જ નરસિંહ મહેતા ઘરેથી નીકળે છે, કૃષ્ણનું નામ લેતા લેતા, હરિનું નામ લેતા લેતા, નારાયણનું નામ લેતા લેતા એક સામાન્ય વસ્તીમાં જઈને ભજન ભક્તિ સત્સંગ કરતા કરતા એ સમાજને પોતાનો બનાવે છે. અને આજે પરિસ્થિતિ વિચિત્ર. એ સમાજ માટે ભેદ ઉભો થાય મનમાં આપણા, એવું કેવું કઠોર હૃદય આપણા થઈ ગયા છે. તો સમરસતાના પ્રયાસો તો બધાએ કરવા પડશે, સામાન્ય વ્યક્તિએ કરવા પડશે, દરેકે કરવા પડશે. ત્યારે જઈને દેશ એક થશે, ત્યારે જઈને દેશમાં સમતા આવશે, ત્યારે જઈને દેશમાં બંધુતા આવશે. આપણે નાગરિક છીએ, સિટીઝનશીપ લેવી એક વાત છે, નાગરિક બનવું બીજી વાત છે. સંવિધાનનું પાલન કરવું પડે. દેશના કાનૂન કાયદા છે. સંવિધાનને 75 વર્ષ થયા. બાબા સાહેબે ખૂબ પરિશ્રમ કરીને સંવિધાન બનાવ્યું છે. તો નાગરિકોનું કર્તવ્ય આપણે ક્યાં જઈએ છીએ, કેવી રીતે ચાલીએ છીએ, દરેક બાબતની સભાનતા આપણી જોઈશે. અને હમણાં ચર્ચામાં આવ્યું છે, આ દેશની જે પણ બનનારી વસ્તુઓ છે એનો સદુપયોગ કરો, એનો ઉપભોગ કરો. કેમ આપણી નજર બહાર જાય છે, કેમ આપણી નજર વિદેશમાં જાય છે? આ દેશમાં બનનારું ખૂબ બધું છે. એક સમયે વિશ્વને દેન આપનારો જે છે દેશ, એને દુનિયામાં જવું પડે લેવા માટે. જ્યાં સુધી સ્વબોધ અંદર ઉભો નહીં થાય ત્યાં સુધી આપણા પણ નહીં આવે. તો આવી દરેક બાબત છે એમાં સજ્જન શક્તિએ, સમાજે સહયોગ કરવો પડશે. સંઘ તો ઉભો જ છે, રોજ મેદાનમાં આવે છે. સંઘના અનેક સંગઠનો છે, રોજ મેદાનમાં આવે છે, રોજ પોતાની તાકાત લડાવે છે, દરેક મોરચે લડે છે. પરંતુ સમાજને પણ આહવાન છે, આપણું પણ પોતાનું કર્તવ્ય છે, આપણો પણ પોતાનો બોધ છે, એમાંથી આપણે બધા લોકોએ શીખવું પડશે. તો આહવાન છે બધાને કે આવા પ્રકારના કામોમાં હર હંમેશ અમારો સહયોગ રહેશે. અને બધું કરવા માટે આપણું મન જોઈએ. મન ક્યારેક વિચલિત થઈ જાય, ઉપભોગ કરવા માટે ખેંચાઈ જાય, આના માટે ખેંચાઈ જાય. પરંતુ સહજ સરળ જીવન સિવાય કોઈ ઉકેલ નથી. તો આવનારી ભવિષ્ય, આવનારી સદી, આવનારો સમય એ ભારતનો છે. પરંતુ ભારતના લોકોએ એવું બનવું પડશે અને કરી પણ રહ્યા છીએ. અનેક લોકોનો સહયોગ મળી રહ્યો છે. આ કર્તવ્યમાં આપણે બધા લોકોનો પણ સહયોગ થાય. અહીંયા બેઠેલા બધા જ લોકો જે છે કેવલ 1 કલાકની શાખા છે, મોકલી શકે છે. માતાઓ છે, બહેનો છે, મહિલા શક્તિનું કામ છે.
તેના કામમાં જોડાઈ શકે છે. સંઘના કેટલાય કામો છે. સંઘ નહીં તો અનેક લોકો કામ કરે છે. જેમ કીધું, ગાયત્રી પરિવાર કામ કરે છે, સ્વાધ્યાય પરિવાર કામ કરે છે. નિર્મલ નીર નામે આજે પણ શુદ્ધ પાણીની વ્યવસ્થા એને કરી છે. ગામો ગામમાં કરી છે. આંદોલન ઉભા કર્યા છે, મન બનાવ્યા છે. તો આવી અનેક શક્તિઓ છે, એની સાથે જોડાઈએ આપણે, ભક્તિ જગાવીએ. દેશભક્તિ, રાષ્ટ્રભક્તિ, રાષ્ટ્રભક્તિ, દેશભક્તિ જગાવવા માટે મન અને તન એને આપણું સાધન બનાવીએ. અને એના માટે આપણો પર્યાપ્ત સમય સમાજ માટે, દેશ માટે. અહીંયા આપણે ઘણા સમયથી, વર્ષોથી આવીએ છીએ. એ લોકોને તો જન્મ જ છે. આ જ વિષય વારે વારે થાય જ છે આપણી સામે. અને આવા વિષયો વર્ષોથી થાય છે, વર્ષો સુધી થવાના છે. સંઘને 100 વર્ષ થયા છે આ કરતા કરતા. આજકાલનું કામ નથી આ. સંઘને 100 વર્ષ થયા. 5 પેઢીઓ એને ખપાવી દીધી છે. ડૉક્ટર હેડગેવારથી માંડીને પૂજનીય સરસંઘ ચાલકજી વર્તમાન મોહનજી. આ વર્ષે સંઘને 100 વર્ષ થઈ. તો 100 વર્ષના નિમિત્તે સંઘ ઘરે ઘરે આવશે. બધાને આહ્વાન કરશે. અને આપણે બધાને એક આહ્વાન કરશે. આપણે બધા હિન્દુ છીએ. હિન્દુના કામે, હિન્દુના નામે એકત્રિત થઈએ. हिंदू सम्मेलन. भगिनी निवेदिता जी कहता है, केवल हिंदू समाज, भारतनो समाज एक समय एक साथे केवल भारत वंदना करतो पण थई जाय तो भारतનું ચિત્ર બદલાઈ જાય. આજે આ પરિણામ દેખાય છે. નમસ્તે સદા વત્સલે કરે છે. હજારો લાખો લોકો પોતાનું જીવન સમર્પિત કરે છે. આ પરિણામ છે. આ કરવા માટે સંપૂર્ણ સમાજને, સ્વયંસેવકોને, બધા લોકોને આ કાર્ય માટે જેમ સ્વયંસેવકોને પ્રેરણા મળી છે, એ રીતે સમાજ શક્તિ પણ, સજ્જન શક્તિ પણ સંઘ સાથે જોડાઈને, સમાજમાં સારું કામ કરનારા લોકો સાથે જોડાઈને જે પણ પ્રકારે વર્તમાન ભારત ઉભરી રહ્યું છે, એમાં આપણા બધા લોકોનો સહયોગ બની રહે, વધારે આપણો સહયોગ બને આગળ જઈને, એવી પ્રાર્થના કરીને સૌને મારા પ્રણામ. ધન્યવાદ.